મેં પણ તમારી ગાડીમાં લગાવી શકો છો અને આવી બંને બાજુ લગાવેલી છે. ગ્લાસ તો લઈ લીધો છે, જોઈ લો. 2 મિનિટના કામમાં 2 કલાકનો વેટિંગ આપણે જાતે જ ફિટ કરી દઈશું, કેમ કે 2 કલાક સુધી આપણે ટાઈમ તો ખરાબ નહીં કરીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશે. તો આપણે આજે બ્લોગ ચાલુ કરીએ છીએ પાછા બેક ટુ. તો આજે આવી રહી આપણી ગાડી, જે બજાજ મેક્સિમા છે, જોઈ લો. બહુ દિવસથી બ્લોગ નહોતા આવતા. એનું કારણ છે કે જે આ ફોનમાં વિડીયો ઉતરે છે એ ફોન ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ હતી, તો થોડા બ્લોગ આવતા નહોતા. પણ ઇન્સ્ટાગ્રામમાં તો શોર્ટ્સ તો આવતા હતા, જે બીજા ફોનમાં આઈડી ચાલુ હતી. તો અત્યારે આપણે સવારે નીકળી ગયા છીએ. સવારનો ટાઈમ તમે તો સવારના વાગી ગયા છે 10:15 થઈ ગઈ છે. તો આપણને એક પ્રાઇવેટ વતી આવી ગઈ છે. તો તમને પિકઅપ લોકેશન ઉપર જઈએ અને ત્યાં જઈને બતાવીએ કે શું સામાન છે. તો બને રહ્યો બ્લોગ વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો અને લાઈક પણ કરી દો. મિત્રો, આપણે પિકઅપ લોકેશન ઉપર આવી ગયા છીએ. જોઈ લો, આપણે ખાખરા ભરવાના છે. તો 2 દિવસ પહેલાં આપણો આ કાચ પણ ફૂટી ગયો હતો, તો આપણે કાચ પણ નખાવવાનો છે શોરૂમમાં જઈને. તો જઈએ હવે શોરૂમમાં અને આ કાચ પણ નખાવવો પડશે. કંઈ વાંધો નહીં, અમને આગળ મળીએ સામાન ભરીને. બને રહ્યો બ્લોગ વિડીયોમાં. સામાન ભરાઈ ગયો છે, ખાખરા ભરેલા છે. તો હવે પડદો પાડીને પેક કરી દઈએ, પછી મળીએ. તો મિત્રો, આપણે 550નું ડીઝલ બનાવી દીધું છે. હવે જોઈએ કે કેટલા કિલોમીટર ગાડી ચાલે છે ને કેટલી ટ્રીપો આપણે મારી શકીએ છીએ. બન્યા રહ્યો બ્લોગ વિડીયોમાં. તો આપણે જલ્દીમાં તો કહેવાનું રહી ગયું કે આપણે ડ્રોપ કરવા કઈ બાજુ જઈ રહ્યા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ ઘોડાસા, જે પિકઅપ લોકેશન ઉપરથી 17થી 18 કિલોમીટર થાય છે. તો અમે જઈએ ડ્રોપ લોકેશન ઉપર પહોંચવા થયા છીએ. તો ડ્રોપ લોકેશન ઉપર તમને કેટલું ભાડું છે અને શું છે, એના પછી આપણે કંપની બજાજ શોરૂમમાં પણ જવાનું છે. આ કાચ તૂટી ગયો છે તો એ લેવા તો જઈએ. તો બને રહ્યો વ્લોગ વિડીયોમાં. આ ડ્રોપ લોકેશન. તો સામાન ખાલી થઈ જાય તો કેટલું ભાડું હતું. આપણે સામાન તો ત્યાં આગળ ખાલી થઈ ગયું છે. તો આપણે નીકળી પણ ગયા છીએ કે કંપનીમાં જવાનું છે. આપણે બજાજની અહીંયાથી બહુ દૂર નથી, 3 કે 4 કિલોમીટર હશે. તો જઈએ છીએ અને આ ટ્રીપનું આપણે ભાડું કેટલું મળ્યું હતું એ કહી દઈએ તો 17થી 18 કિલોમીટર ડિસ્ટન્સ હશે. તો એનું ભાડું આપણે 550 રૂપિયા પ્રાઇવેટમાં લીધું છે. જો ઓનલાઈન હોય તો પણ આ જ હોત. તો આપણે એનું રોજ કામ કરીએ છીએ તો અમારો ડેલી ફોન આવી જ જાય છે. તો હવે બીજી એકાદ વાત નખાઈને
સરપ્રાઈઝ છે, તો તમને કાચ નખાવીને પછી સરપ્રાઈઝ બતાવીએ અને આ બ્લોગ વિડીયોમાં. મિત્રો આપણે આવી ગયા છીએ શોરૂમ પર. આવી રહ્યો જો જીબી બજાજ શોરૂમ નારોલ. તો એ જોઈએ કે કેવી રીતના કાચ ફિટિંગ કરે છે. અને ખાલી સીએનજી રિક્ષા જેવો તમે કયું ભયાનક એક્સિડન્ટ થયેલું છે. બધી નવી નવી ગાડીઓ પણ પડી છે બજાજ મેક્સિમા અને સીએનજી રિક્ષા આવી. તો અહીંયા સર્વિસનું છે પાછળ. જોઈએ કે કેવી રીતના લાગે છે, તો બન્યા રહો બ્લોગ વિડીયોમાં. ગ્લાસ તો લઈ લીધો છે, જોઈ લો. તો એ અહીંયા તો 2 મિનિટના કામમાં 2 કલાકનો વેટિંગ કરવાનું કહે છે. આપણે જાતે જ ફિટ કરી દઈશું, કેમ કે 2 કલાક સુધી આપણે ટાઈમ તો ખરાબ નહીં કરીએ, જાતે જ ફિટિંગ કરી દઈશું. તો આ બિલ છે 462 ટોટલ. અહીંયા લગાવવાનો છે, તો લગાવીએ પછી મળીએ બન્યા વ્લોગ વિડીયોમાં. મિત્રો આપણે શોરૂમ ઉપરથી તો નીકળી ગયા હતા, તો આપણને ત્યાં સુધી એક ટ્રીપ મળી ગઈ જ્યાં 500 રૂપિયાની છે. તો સામાન ભરવા આવીએ છીએ. સામાન છે કંઈક 24 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને જોઈએ કે હવે કેટલા મળે છે આ ટ્રીપમાં, કેમ કે પોર્ટરની ફી પણ આમાં કપાશે. એ બધું તમને બતાવીશું. બન્યા રહ્યો બ્લોગ વિડીયોમાં. તો આપણે ડ્રોપ લોકેશન ઉપર આવી ગયા છીએ. આ કંઈક ડ્રોપ લોકેશન છે. હવે ગાડી ખાલી થઈ જાય પછી તમને આનું ટ્રીપનું ભાડું પણ બતાવી દઈએ. આ સામાન છે. હા તો મિત્રો આપણે સામાન ખાલી કરીને તો નીકળી ગયા છીએ. ને જે આપણે ટ્રીપ લઈને આવ્યા હતા, તો આનું ભાડું હતું આપણે 500 રૂપિયા અને 50 રૂપિયા ઓનલાઈન હતા જે ફોટો કંપનીમાં. તો ટોટલ આપણે 450 રૂપિયા કેશ ભાડું આવી ગયું. સોરી, કેશ નહીં, ઓનલાઈન આવી ગયું છે. તો હવે આપણે થોડુંક ગાડીમાં કામ છે. આગળની એક બાજુની લાઇટ બંધ થઈ ગઈ છે. એના અંદરનો જે હેલોજન ગોળો આવે એ બગડી ગયો છે. નવો નખાવા જઈ રહ્યા છીએ. ત્યાં જઈને તમને મળીએ. દુકાન ઉપર તો આવી ગયા છીએ, ગેરેજ ઉપર ઇલેક્ટ્રિકના. તો આ રહ્યું ગેરેજ, જોઈ લો. અરે ભાઈ, તો હવે આગળની લાઇટનો ગોળો નખાવીએ અને પછી મળીએ તમને. તો મિત્રો આપણે આપણી ગાડીમાં પ્લાનિંગમાં થોડું ચેન્જિંગ છે. લાઇટ એક નથી નખાવી રહ્યા, બંને વ્હાઇટ લાઇટો નખાવી રહ્યા છીએ. આવી રહી લાઇટ LED વ્હાઇટ ના ઉપર યાર. આપણે ગેરેજ ઉપરથી તો નીકળી ગયા છીએ. આજે આખો દિવસ થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે. તો આપણે શું કામ કરેલું, આગળની 2 જે હેડલાઇટ છે એમાંથી હેલોજન બલ્બ કઢાવીને LED લાઇટ 60 વોલ્ટની આવે એ નખાવી દીધી. અને 2 અહીંયા જે પાર્કિંગ લાઇટમાં ચાલુ થાય એ નખાવી. અને પાછળની એક પટ્ટો આવે લાઇટનો, તો પટ્ટો નખાવી છે. તમને બધું નાઇટમાં બતાવું કે કેવું લાગી રહ્યું છે. આટલું કામ કરાવ્યું છે આપણે આજે ગાડીમાં. અને એક વસ્તુ હજી તમને કહેવાનું છે, એ કાલના માટે સરપ્રાઈઝ છે, એ જોવાનું ભૂલતા નહીં. અને બન્યા રહ્યો બ્લોગ વિડીયોમાં. હજી જોઈએ આપણને ક્યાંક ટ્રીપ બીપ મળે તો મારીએ, નકર સીધા તરત ઘરે જઈશું અને તમને નાઇટનો વ્યૂ બતાવીશું બાઇકનો. અને આ બ્લોગ વિડીયોમાં. અને
બાજુનો વ્યૂ જો. આ તો મિત્રો તમને હવે નાઇટનો લુક બતાવું, જે આપણે LED લાઇટો અને પાછળ એક પટ્ટો મારે છે લાઇટનો, તો એ તમને બતાવું. જો આપણે લાઇટ અંધારું થઈ ગયું છે અત્યારે. આ એક લાઇટ ચાલુ અને આ વ્હાઇટ લાઇટો ચાલુ. તમે આનું ફોકસ જોઈ શકો છો, આ પર ડીપર. તો આ લાઇટો છે વ્હાઇટ. તમે પણ તમારી ગાડીમાં લગાવી શકો છો. અને આવી બંને બાજુ લગાવેલી છે. અને પાછળની બતાવીએ તો પાછળની આવી લાઇટ. તો આવી કંઈક લાઈટો છે. તો વ્લોગ અહીંયા એન્ડ જ કરીએ, કેમ કે બહુ મોટો થઈ ગયો છે. તો તમને વ્લોગ ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, સિટી ટેમ્પો વ્લોગની. અને આવા વિડીયો જોવા સબસ્ક્રાઈબ તો કરી જ દેજો અને લાઈક કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણી આઈડી છે સિટી ટેમ્પો વ્લોગ કરીને, સિટી ટેમ્પો વ્લોગ કરીને. તો એની પર જઈને ફોલો કરો અને એના ઉપર પણ શોર્ટ્સ આવતા રહે છે. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.